રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર ઉખાડી જવાની રજૂઆત। સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર ઉખાડી જવાની રજૂઆત। હાલ ગુજરાતમાં ચાલી રહેલ સ્માર્ટ મીટરના વિવાદ સુરેન્દ્રનગરમાં પણ જોવા મળ્યો। 45 ડિગ્રી તાપ નોંધાતા જેમાં તાપમાન પીજીવીસીએલ દ્વારા સુરેન્દ્રનગરમાં પરિવારજનોને સ્માર્ટ મીટરના કારણે હાલાકી પડી રહી છે। સ્માર્ટ મીટરના કારણે આજરોજ સુરેન્દ્રનગર અધિક્ષક ઇજનેર કચેરીએ 200થી વધારે પરિવારોએ ઢોલનગારા સાથે સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટર ઉખાડી જવા માટે રજૂઆત કરી। જો સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આક્રમક આંદોલન સુરેન્દ્રનગરમાં થવાની ચીમકી ઉચ્ચારી હતી। ભૂલે ચૂકે ખેડૂતના ખેતરમાં સ્માર્ટ મીટર લગાવશે તો જોયા જેવી થશે એવો હુંકાર બોલાવાયો। અહેવાલ મુનાફ ખલાડિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, ચોટીલા। ખાખરા જ્યાં પથ્થરનો નહીં પાર વગર દીવે વાળું કરે એ અમારો દેવકો પંસાર આ વર્ષો પહેલાનો દુહો હતો। આજે એ દુહાને અનુરૂપ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગરમાં। આજે સુરેન્દ્રનગરની અંદર સ્માર્ટ મીટર લગાડવાના વીજ કંપનીએ ચાલુ કર્યા છે। લોકોની ફરિયાદ છે કે અમારે 2 મહિનાનું જે બિલ આવતું એ માત્ર 10 દિવસમાં રિચાર્જ ખાલી થઈ જાય છે। દરેક પરિવારોના ઘરે જ્યાં જ્યાં મીટરો લાગ્યા છે ત્યાંથી કમ્પ્લેન છે। આજે તમામ પરિવારો 250થી વધારે પરિવારો પોતાની અરજી આપવા માટે વડી કચેરી સુરેન્દ્રનગર ખાતે આવ્યા છે કે અમારા ઘરેથી સ્માર્ટ મીટર હટાવો, યા તો સ્માર્ટ મીટર હટાવો યા તો અમારું વીજ કનેક્શન રદ કરો। આવી વીજળીની અમારે જરૂરિયાત નથી કે જે અમારું 10 થી 15,000 રૂપિયા દર મહિને અમારું વીજ બિલ આવે। ખરેખર જે લોકોને 2 મહિને માત્ર 4 થી 5,000 વીજ બિલ આવતું એ લોકોને આજે 4-5,000 રૂપિયા માત્ર 12 થી 15 દિવસની અંદર વીજ બિલ આવ્યું છે, એટલે કે રિચાર્જ કરવા પડે છે। મૂળ પ્રશ્ન એ છે કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં પણ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર હટાવવામાં આવે। આજે અમને 2 દિવસનો ટાઈમ અધિકારી દ્વારા આપવામાં આવ્યો છે। જો સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પરિણામ સુધી મજબૂતાઈથી ગાંધી ચિંધિયા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થશે શહેરીજનો અને ગામ લોકોને સાથે રાખી અને આ લડાઈ અમે લડીશું, પણ પરિણામ મેળવીને જંપીશું। આ અમારો મક્કમ કરેલો નિર્ધાર છે।